નમસ્કાર મિત્રો, મારું નામ રઘુ છે અને 36 વર્ષની છે. ગામના પાદરે મારે 20 વીઘાની વાડી આવેલી છે. વાડીમાં આંબાના, ચીકુના અને શાકભાજીનો ભરપૂર પાક થાય છે. આમ તો હું એકલો જ બધું સંભાળતો, પણ છેલ્લા થોડા સમયથી ખેતીનું કામ એટલું બધું વધી ગયું કે મારે એક ભરોસાપાત્ર માણસની જરૂર હતી. મેં ગામમાં વાત વહેતી કરી હતી કે મારે વાડીએ કામ કરવા માટે કોઈ મહેનતુ વ્યક્તિ જોઈએ છે. એક દિવસ સવારે હું કુવે પાણી વાવતો હતો ત્યારે એક મહિલા વાડીના શેઢે આવીને ઊભી રહી. તેણે સાદું પણ એકદમ ચોખ્ખું કપડું પહેર્યું હતું. તેના ચહેરા પર ગજબની ગંભીરતા હતી. તેણે મને પૂછ્યું, તમારે કામ માટે માણસ જોઈએ છે? શું હું અહીંયા કામ કરી શકું? હું થોડો ખચકાયો, કારણ કે ખેતીનું કામ સખત હોય છે. મેં પૂછ્યું, તમારું નામ શું છે અને તમે આ મહેનત કરી શકશો? તેણે શાંત અવાજે કહ્યું, મારું નામ સુનીતા છે અને હું બાજુના ગામમાં રહું છું. મારા પતિના અવસાન પછી હું એકલી પડી ગઈ છું. મારે કોઈનો બોજ નથી બનવું, બસ મહેનત કરીને રોટલો કમાવો છે. સુનીતાની આંખોમાં રહેલી પ્રમાણિકતા અને સાદગી જોઈને મેં તેને તરત હા પાડી દીધી. મેં તેને રોજના 300 રૂપિયા મજૂરી આપવાની અને રહેવા જમવાની સગવડ આપવાનું નક્કી કર્યું. હવે મિત્રો, તમને મારી વાત કરું તો 10 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારી પત્ની અને સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારથી આ વાડી જ મારું સર્વસ્વ હતી. હું વાડીમાં જ બનેલી નાની ઓરડીમાં રહેતો. હવે સુનીતાના આવ્યા પછી વાડીની રોનક બદલાઈ ગઈ. તે સવારે 4 વાગ્યે ઉઠીને કામમાં લાગી જતી. છોડવાઓને પાણી પાવાથી લઈને નીંદણ કાઢવા સુધીનું બધું જ કામ તે ખૂબ જ જતનથી અને મહેનતથી કરતી. શરૂઆતના દિવસોમાં અમે બહુ ઓછી વાતો કરતા, પણ બપોરે જ્યારે હું ઝાડ છાંયે વિસામો લેતો ત્યારે સુનીતા મારા માટે ખેતરમાં જ ચૂલા પર બનાવેલા ગરમા ગરમ રોટલા અને રોટલી અને શાક લઈને આવતી. તેના હાથના સ્વાદમાં મને વર્ષો પછી ઘર જેવો અહેસાસ થવા લાગ્યો. પણ એક દિવસ અચાનક વાડીમાં કામ કરતી વખતે મારો પગ લપસ્યો અને હું એક ઊંડા ખાડામાં પડ્યો. મારો પગ મચકોડાઈ ગયો અને હું હલી પણ શકતો નહોતો. સુનીતાએ દોડીને મને સહારો આપ્યો. તે મને ધીરે ધીરે ઓરડી સુધી લઈ ગઈ. તેણે જંગલી જડીબુટ્ટીઓનો લેપ બનાવીને મારા પગ પર લગાવ્યો. આખી રાત તે મારી પાસે બેસી રહી, જેથી મને તાવ ન ચડે. તેની એ નિસ્વાર્થ સેવા જોઈને મારી આંખો ભરાઈ આવી. થોડા દિવસો પછી જ્યારે હું સ્વસ્થ થયો ત્યારે મેં જોયું કે સુનીતાએ એકલા હાથે આખી વાડી સંભાળી લીધી હતી. એક સાંજે અમે વાડીના શેઢે બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો. મેં પૂછ્યું, સુનીતા, તું ક્યાં સુધી આમ એકલી ભટક્યા કરીશ? શું તને નથી લાગતું કે તને પણ એક સાચા સહારાની જરૂર છે? સુનીતા નીચે જોઈ ગઈ અને બોલી, રઘુ, નસીબે જેની પાસેથી બધું છીનવી લીધું હોય એ હવે કોઈ આશા નથી રાખતા. મેં ધીરેથી તેનો હાથ પકડ્યો. એ સ્પર્શમાં એક મજબૂત વિશ્વાસ હતો. મેં કહ્યું, સુનીતા, આ વાડી અને આ ઘર તારી રાહ જુએ છે. જો તને મંજૂર હોય તો આપણે આ જીવનની સફર સાથે ખેડીએ. સુનીતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેણે કોઈ શબ્દ ન કહ્યો, પણ તેની આંખોએ બધું જ કહી દીધું.
અમે ગામના મંદિરે જઈને સાદાઈથી લગ્ન કરી લીધા. આજે અમારી વાડીમાં ફૂલની સાથે સાથે ખુશીઓ પણ ખીલી રહી છે. અમારે એક સુંદર દીકરો છે, જેના આવવાથી અમારું જીવન પૂર્ણ થઈ ગયું છે. લોકો કહેતા હતા કે અધૂરા માણસો શું સંસાર માનશે, પણ આજે અમે સાબિત કર્યું છે કે જો પ્રેમ સાચો હોય તો ઉજ્જડ જમીનમાં પણ નંદનવન ખીલી શકે છે. મિત્રો, જીવનમાં ગમે તેટલી પાનખર આવે, પણ ધીરજ અને સાચો સાથ મળે તો વસંત ચોક્કસ પાછી આવે છે. અને સંબંધમાં પૈસા કે દેખાવ કરતા પરસ્પરનો આદર અને સેવાભાવ વધુ કિંમતી છે. મિત્રો, શું રઘુ અને સુનીતાનો આ નિર્ણય સાચો હતો? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને જો આ પ્રેમ કથા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આ તમારા મિત્રને રજા આપજો. ફરી મળશું આવતીકાલે. ધન્યવાદ મિત્રો.